ગુજરાતની અંદર આગામી દિવસોમાં હવે કેવું વાતાવરણ રહેવાનું છે? પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ જે છે એ ભારતના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં એની શરૂઆત થઈ ગઈ છે. તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગુજરાતની ઉપર કેવી અસર થવાની છે? આગામી કેટલા દિવસોની અંદર ચોમાસું જે છે એ ગુજરાતમાં દસ્તક દેશે, તેના વિશે વિગતે વાત કરીએ આજના અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાત અને ભારતભરના લોકો આતુરતાથી જેની રાહ જોઈને બેઠા છે એ ચોમાસું હવે ક્યારે ગુજરાત આવી રહ્યું છે, ક્યારે ભારતના દરિયાકાંઠામાં આ ચોમાસું દસ્તક દેશે, તેના વિશે આજે વિંડીના માધ્યમથી આપણે માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલા તો ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર ચોમાસું જે છે એ નથી દેખાઈ રહ્યું. હાલ અમુક દિવસો સુધી ચોમાસાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ છે, માત્ર જે પવન છે એની ગતિ છે એ વધારે ઓછી થતી જોવા મળશે. આગામી દિવસોની અંદર આ જે સપ્તાહ છે એ સપ્તાહના અંત સુધીમાં ગુજરાતની અંદર વરસાદની જે શક્યતા છે એ હાલ વિંડીની અંદર નહીવત જણાઈ રહી છે. પરંતુ જો આપણે વાત કરીએ ભારતના દક્ષિણ રાજ્યોની, તો દક્ષિણ રાજ્યોની અંદર ચોમાસું જે છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. અહીંયા જોઈ શકાય છે કે જે વરસાદની સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે અને ભારતના જે દક્ષિણના રાજ્યો છે એમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક સહિતના જે રાજ્યો છે ત્યાં જે ચોમાસું છે એ આ સપ્તાહની અંદર આવી જવાનું છે. અને ભારતનું જે હવામાન ખાતું છે એની સાથે હવામાન નિષ્ણાંતો છે એ પણ આની આગાહી કરી રહ્યા છે કે, અને વિંડીના માધ્યમથી પણ આપણે જોઈ શકીએ છીએ કે ભારતના જે દક્ષિણના રાજ્યો છે આ દક્ષિણના રાજ્યોની અંદર ચોમાસું જે છે એ આ સપ્તાહની અંદર આવી જશે. 31મી તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની જે શક્યતા છે અહીંયા નહીવત દેખાઈ રહી છે. આગામી 21 તારીખને રવિવાર સુધી ગુજરાતની અંદર કદાચ હોય તો છૂટો છવાયો કદાચ ક્યાંક અમુક વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ શકે છે. બાકી 31મી તારીખ સુધી વિંડીના માધ્યમથી અહીંયા વરસાદની જે શક્યતા છે એ નહીવત જણાઈ રહી છે. સાથે જ આપણે તાપમાનની જો વાત કરીએ કે તાપમાન આગામી દિવસોમાં કેટલું રહેવાનું છે, તો એ ગુજરાતની અંદર ખાસું એવું આ સપ્તાહની અંદર જોવા મળશે. જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એની શરૂઆત થઈ ચૂકી છે અને દરિયાની અંદર જે સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે, એટલા માટે અત્યાર સુધી જેટલી ગરમી વર્તાઈ રહી હતી એટલી ગરમી નહીં રહે. પરંતુ ગરમીનો જે પારો છે હજુ પણ લોકોને પરેશાન કરી શકે છે. અમદાવાદ, ડીસા અને રાજકોટ જેવા જે વિસ્તારો છે ત્યાં 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન જે છે એ જઈ શકે છે. ખાસ કરીને ડીસાની આસપાસના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને અમદાવાદની આસપાસના મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં તાપમાનનો પારો અધિકતમ જે છે 42 ડિગ્રી સુધી જવાની જે શક્યતા છે અહીંયા દેખાઈ રહી છે. અને આ જે શક્યતાઓ છે આગામી 31મી તારીખ સુધીમાં જે છે એ દેખાઈ રહી છે કે તાપમાનનો જે પારો છે એ ધીમે ધીમે પછી નીચો જઈ રહ્યો છે. 31મી તારીખે અમદાવાદની અંદર તાપમાન જે છે એ વધીને 41 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલે આ આગામી જે સપ્તાહ છે એની અંદર તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી મહત્તમ ત્યાં સુધી પહોંચી શકે છે. ઉનાળા દરમિયાન જે પારો 44 ને 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો એમાં થોડી રાહત અહીંયા દેખાઈ રહી છે. અને એનું કારણ છે કે દરિયાની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં તાપમાન જે છે એ ઓછું થશે. અને એ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં હજુ પણ થોડી જે ગરમી છે એ વર્તાઈ શકે છે. પરંતુ આ થઈ 31મી તારીખ સુધીની વાત. પરંતુ 31મી તારીખ પછી જૂન મહિનાની શરૂઆતથી ગુજરાતની અંદર વરસાદની જે સિસ્ટમ છે એ કયા પ્રકારે સક્રિય થશે, કેવો વરસાદ પડવાનો છે, એને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. એમને પણ સાંભળીએ કે આગામી મહિનાની અંદર ગુજરાતમાં કઈ તારીખ સુધીમાં ચોમાસું જે છે આવવાની શક્યતાઓ એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાંભળીએ અંબાલાલ પટેલને. હવે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. તારીખ 30-31ના પહેલી જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. લગભગ તારીખ 30મીએ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો હશે અને 31મી તારીખે લગભગ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પવનની ગતિ સાથે થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.
ઉત્તર ગુજરાત ભાગમાં લગભગ 10 mm કે તેથી વધારે અને કેટલાકમાં વાદળવાળું રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 4 સુધીમાં કોઈ ભાગમાં 15 mm તો કોઈ ભાગમાં 25 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 31 વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અકળાવનારી ગરમી પડવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના ભાગોમાં ભારે હોટ કન્ડિશન જેવી અકળાવનારી ગરમી પડે અને ભેજનું પ્રમાણ વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. જેમાં વડોદરાના ભાગોમાં લગભગ 25 mm જેવું 1 ઇંચથી વધારે અને પંચમહાલના ભાગોમાં થોડો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 25 mm કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 15 mm અને રોહિણી નક્ષત્રનો વરસાદ જાણે ચોમાસું આવ્યું હોય તેવો કેટલાક ભાગમાં ગાજની સાથે થવાની શક્યતા રહેશે. એટલે હવામાનમાં પડતો હવે ધીરે ધીરે તારીખ 30મીથી આવવાની શક્યતા રહેશે અને 31મીથી 7 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રના ત્રીજા ચરણમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તરથી રોહિણીમાં પણ વરસાદ થતાં લગભગ શરૂઆતનો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 4 જૂનથી લગભગ 7 જૂન સુધીમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરની આ સિસ્ટમ ધીરે ધીરે વેલમાર્ક લો પ્રેશર કે તોફાન બનવાની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. હવે આજકાલમાં દક્ષિણ છેડે ચોમાસું લગભગ દક્ષિણ છેડે પહોંચવાની શક્યતા રહેશે, પરંતુ અરબ સાગરની સિસ્ટમના કારણે ચોમાસું આગળ વધતું નથી. એટલે ધીરે ધીરે તારીખ 27-28 મે સુધીમાં ચોમાસું દક્ષિણ છેડે આગળ વધવાની શક્યતા છે અને 27-28 મેથી 1 જૂન સુધીમાં દક્ષિણ છેડે ચોમાસું પહોંચી જવાની શક્યતા રહે છે.